વાડી અહીંથી શરૂઆત થાય છે. પક્ષીઓ બી હજો અહીં બધા ડેમની કાંઠે તો આને કોઈ જો કહેવાય તો કેવી મસ્ત મજાની બેહી મિત્ર આવી આંબાને મોર કાંઈ ઘટે નહીં એવો આવી ગયો છે. મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ઘટે નહીં. કોઈ મિત્રોને આપણી વાડીની કેરી ખાવી તો કમેન્ટ કરી દેજો. આ છે મિત્રો આપણા વાડીનો હિસ્કો, એટલે કોઈ મિત્ર આવ્યો હોય, મહેમાન આવ્યો હોય તો આપણે વાડી આરામ કરવા માટે જો આવી રીતના છે કંઈક મિત્રો આપણી વાડી ડેમની કાંઠે. હો મિત્રો આ અમારો છે કૂવો. જો આ અમારું મશીન છે અને આ કૂવો છે. અમે ટ્રેક્ટર હાલે આપણા સંજયભાઈની વાડી છે, તમને બતાવી દો ટ્રેક્ટર ઝૂમ કરી. તો અમારા સંજયભાઈ હાકે છે ટ્રેક્ટર, કાંઈ ઘટે નહીં. મિત્રોને કોઈ બી ખાવી લઈ જાય. જો લાડ બધી છે દીધો. જેમ પાણી ખાલી થતું જાય વાંહે વાવતું જવાનું. જો આ બધું વાવવાનું છે. નજારો છે મસ્ત મજાનો, કંઈ ઘટે નહીં. જો એટલું ઉપર વાવી દીધું શાકભાજી બધું. અને આ હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. આપણે આજે વાડીનો વિડીયો બતાવવાનો છે, કેમ કે બધા શોર્ટ વિડીયો બહુ બધા બનાવું છું. તો મેં કીધું આજે એક લોંગ વિડીયો બનાવી નાખું, કેમ કે બધા મિત્રોને આપણી વાડી બતાવી દો. લોર ગામની વાડી છે એ બધા મિત્રોને બતાવી દો કેવી રીતના છે. તો વિડીયો જોજો આપણો પહેલેથી છેલ્લે સુધી, તો મજા આવશે. હેલો મિત્રો, જો આપણે વાડી અહીંથી શરૂઆત થાય છે. આપણે આ લોર ગામની વાડી છે, અહીંયા આપણો ગેટ છે ને આપણે ગેટે આવી ગયા છે. તો અહીંથી શરૂઆત થઈ જાય છે આપણે વાડીની. તો મિત્રો આપણી જે વાડી છે આ ડેમની કાંઠે. આ ભીંડો છે વાવેલો, આ રસ્તો છે. તો આવી રીતના છે આપણે તળાજા છે, સ્થાનક છે અહીં ને આપણે રેતી છે. આપણે આ બધા વિડીયો બનાવું છું. અહીંથી આપણે સોળી આવી જાય છે. મસ્ત મજાની વાડી છે, એ ઘટે નહીં એવી. જો આપણે બધી વાડી છે ડેમની કાંઠે. આ બધી શાકભાજી બધી વાવેલી છે. તો આ બધી ઓલી સોળી છે, આ ગેલકા છે. આ ડેમની કાંઠે બધું વાવવાનું છે. અહીંથી જો મસ્ત મજાનું લોકેશન છે. જો કેવા પક્ષીઓ બી હજો અહીં બધા ડેમની કાંઠે. તો આને કોઈ જો કહેવાય તો કેવી મસ્ત મજાની બેહી મિત્રો આવી રીતના છે બધું. જો આ બધું ખાલી થઈને બધું વાવવાનું છે. પાણી જેમ જતું જાય ને બધું વાંહે વાવતું જવાનું છે. આપણા વાડીનું મકાન છે, આવી રીતના છે. આંબા ને બધું છે. આંબાને મોર કાંઈ ઘટે નહીં એવો આવી ગયો છે. મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ઘટે નહીં એવું. આ બધું સારો છે. નાળિયેરી છે, રાવણા છે, પોપિયા છે, બધી વસ્તુ છે. જમરૂખડી ને અંજીર ને બધી વસ્તુ છે આપણી વાડીએ મિત્ર. એટલે કોઈને કાંઈ વસ્તુ થતું હોય તો કમેન્ટ કરી દેજો. આવી રીતના છે બધું. આ વાડીએ પહેતે છે. આ બધું નિરણ ને બધું કંઈ ઘટે નહીં એવું છે આપણી વાડીએ ભાઈ. એમ બધું રાખવું પડે. મસ્ત મજાની કુંડી છે. આપણે ભેંને પાણી પીવાનું છે સ્પેશિયલ, દવા છાંટવા માટે સ્પેશિયલ પાણી ભર્યું હોય કુંડીમાં. આ પોપિયા છે, આંબા છે. તો કંઈ ઘટે નહીં એવો નજારો છે. આપણે બાજુમાં પાણી મસ્ત મજાનું ભર્યું. પક્ષીઓ બોલે એટલે મજા આવે વાડી. જો બોલે ને. તો મિત્રો મસ્ત મજાની કેરીઓ આવી ગઈ છે આપણી વાડીએ. જો મોટી મોટી કેરી થઈ ગઈ છે. આખો આંબા ભેરો છે આ કેરીનો. જો આખો આંબા બધે મોર બધો ખરી ગયો અને હવે કેરીઓ વધી. જો આ નાની નાની કેરીઓ વધી બહુ છે. પાસ્તરી કેરી પણ આવી છે, કેમ કે આ બધી મોટી કેરી થઈ ગઈ. આ બધી છે ને બધી મોટી કેરી થઈ ગઈ. કોઈ મિત્રોને આપણી વાડીની કેરી ખાવી તો કમેન્ટ કરી દેજો, કેમ કે આ કેરી મોટી મોટી થઈ ગઈ છે. એટલે આપણે આપશું અમદાર. કોઈ મિત્રોની કમેન્ટ આવેલી છે ને તો આપશું, કેમ કે આને પાકતા તો વાર લાગશે. એ 2 મહિના વહી જાય, કેમ કે આમાંથી કેરી ઘણી ખરી પણ જાય. એટલે જો આ ખવાય એવી થઈ ગઈ છે તો મસ્ત મજાની. એટલે મિત્રો કમેન્ટ કરી દેજો કોઈને કેરી ખાવી હોય તો. ને મિત્રો આપણી વાડીએ જો આ બધે બગીચો જ કરવાનો છે. એટલે આંબા બધા વાવી દીધા છે. એટલે 5 વર્ષમાં આ બધે બગીચો થઈ જાય બધે મસ્ત મજાનો. 5 વર્ષમાં જો આવા આંબા થઈ જવાના છે. હા મોટા મોટા આંબા છે ને એવા મોટા આંબા થઈ જાય 5 વર્ષમાં. મિત્રો આ છે આપણે વાડીનું અંજીર. મસ્ત મજાનું છે. કોઈને વાડીએ લીલું અંજીર નહીં હોય, આપણી વાડીએ લીલું અંજીર છે. તો આ અંજીર કોઈ ખાધું નહીં હોય. તો મિત્રો કોઈને ખાવું હોય તો કમેન્ટ કરજો. આમ તારે આપણી વાડીએ થાય છે લીલું અંજીર. આ છે મિત્રો આપણા વાડીનો હિસ્કો. એટલે કોઈ મિત્ર આવ્યો હોય, મહેમાન આવ્યો હોય તો આપણે વાડી આરામ કરવા માટે છે. સ્પેશિયલ આપણે માટે પણ છે, કેમ કે આપણે કામ કરીને થાકી ગયા હોય તો સ્પેશિયલ આ છે આપણે જોઈ શકવાનું. સ્પેશિયલ મસ્ત મજાનો છે.
કંઈ ઘટે નહીં એવો. આ વાવાઝોડું છું ને ત્યારે બાંધ્યો તો હોય કંઈ વાંધો એવો નથી, બહુ મજા આવે. જો કેવું લોકેશન કેવું છે, મસ્ત મજાનું છે. બધે પક્ષીઓને બોલે એટલે મજા જ આવે આપણી વાડીએ, તો કંઈ ઘટે નહીં એવી. મિત્રો આપણી વાડી બધી શાકભાજી થાય છે, બધી શાકભાજી થાય છે, પણ આપણી વાડી આ થાય છે મરચાં પણ થાય છે. તો લાલ મરચાં મસ્ત મજાના, એટલે હમણાં પ્રોગ્રામ બનાવવાનો છે કાંઈ ઘટે નહીં એવો, કેમ કે હવે લાલ મરચાં થઈ ગયા છે, હવે પટ્ટીના બનાવવાના છે હમણાં. આવી રીતના છે, આખી મરચી ભરાઈ ગઈ છે. પક્ષીઓ કેવા બોલે તો. મિત્રો બધી શાકભાજી જ થાય છે, પણ આ બધી ડુંગળી એ પણ થાય છે. જો એ ઘટે નહીં એવી ડુંગળી છે આપણી વાડીની, આખો ઢેગલો પીળો છે. જો કંઈ ઘટે નહીં એવી છે, કોઈ મિત્રને જોતી હોય તો કહેજો, કેમ કે આપણે પ્રોગ્રામ બનાવી હતી એ વહેલી ખરે આપણે લઈ છીએ. મિત્ર આ બીજા આંબા છે એને પણ કેરી આવી ગઈ છે મસ્ત મજાની, તો કંઈ ઘટે નહીં આવી ગઈ છે. નાની નાની કેરી આવી છે, બહુ મસ્ત મજાની આવી છે. તો એટલે આપણી વાડીએ કેરી વણ થાય લાટ બધી, ઘટે નહીં એવી થાય, અને બધી કેસર કેરીઓ. તો મિત્ર આ આપણો નાનો આંબો છે, તો એને પણ મોર આવી ગયો છે. તો આ છે કમસે કમ 1.5 વર્ષનો આંબો છે, મસ્ત મજાનો મોર આવી ગયો છે. જો તમે ચારે બાજુ મોર આવી ગયો, જોઈ જે મોર આવવાની શરૂઆત પણ છે, જોઈ જ આવે છે. ને આંબાને જો આખો ભરાઈ ગયો આંબો, મોર ઘટે નહીં આવી ગયો છે. તો આ બધા આપણો આંબા સોંપેલા છે. તો આ બધા ઓલા છે એ બધા 5-5 વર્ષના છે. આ એથી વરદી નીચું ના. જો આવી રીતના છે કંઈક મિત્રો આપણી વાડી ડેમની કાંઠે. હો આ આપણો મેળો છે, એ બનાવવાનો છે. ના આપણી જો કેળ છે મસ્ત મજાની, બહુ મોટી થઈ ગઈ છે કેળ, એને કેળા પણ આવી ગયા છે, ઘટે નહીં એવા. હવે જે કાસા છે એટલે આની વેફર બને બહુ મસ્ત નહીં. કાસા કેળાની વેફર બને કંઈ ઘટે નહીં એવી. એટલે કોઈ મિત્રને વેફર બનાવી હોય તો આપણી વાડીએથી કેળા લઈ જજો. મિત્ર હવે આવી ગયો છું હાવ ડેમની કાંઠે. હવે આપણો કવો બતાવી તમને હું, કવો મશીનને બધું બતાવી. ને અમે ટ્રેક્ટર હાલે એ આપણા સંજયભાઈની વાડી છે, તમને બતાવી દો ટ્રેક્ટર ઝૂમ કરી. તો અમારા સંજયભાઈ હાકે છે ટ્રેક્ટર, કાંઈ ઘટે નહીં એવું, કેમ કે એ ભાઈ આપણા વ્લોગ જોવે છે ને આપણને ફૂલ સપોર્ટ કરે છે. જો એ ટ્રેક્ટર હાકે કાંઈ ઘટે નહીં એવું હાકે છે. તો જોરદાર રાખે છે ટ્રેક્ટર. તો પાછું બતાવી દો તમને ઝૂમ કરીને, જોઈ સંજયભાઈ છે. જો આપણા ફોન આઈફોન નથી એટલે થોડુંક ઓલો પ્રોબ્લેમ થાય છે, કાંઈ વાંધો નહીં, તો રિઝલ્ટ આવે છે જોરદાર. મિત્રો આ અમારો છે કૂવો. જો આ અમારું મશીન છે અને આ કૂવો છે, એટલે કૂવો આખો ભીરો છે. પાણી ખૂટવાનો કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ રહેતો જ નથી આમાં. જો મસ્ત મજાનો કૂવો ભીરો છે, પાણી કોઈ દિવસ ખૂટતું નથી આપણી વાડીએ. ગમે એવો વરસ હોય ને, ડેમ ભેરો હોય કે ડેમ ખાલી હોય, પણ અમારે કોઈ દિવસ પાણી ખૂટતું નથી. જો આખો ભીરો, ઓલા પંખા પાસે છે પાણી. ને આ અમારા લોર ગામનો ડુંગરો ને આપણી વાડી બધી. આ બધી વાડી અહીંથી શરૂઆત છે ને, આ બધી આપણી વાડી છે. ને હજી તમને મિત્ર કહી દો, જો જેટલો આ ડેમ ખાલી થાય ને એ બધું આપણે વિડીયો બનાવશું, બતાવતા જાઉં તમને કે આ કેટલું વાવેતર થાય. જો આ પાણી બધું બતાવીને પાણી હસોડું નહીં રહે. ઉનાળો આવશે ને એટલે આખો ડેમ ખાલી થઈ જાય. જો આ બધું વાવી દેવું આપણે, સેટ સામે સુધી વાવી દેવું, એટલે આપણે અહીંથી એટલું ડેમમાં પાણી વહી જાય ને કે અહીંથી આપણે હાલીને જવું હોય ને ઓલી કાંઠે તો હાલીને વહી જવા છે. એ બધું તમને બતાવતો જાય. તો આપણે એમ તારે વિડીયો આપણે સબસ્ક્રાઈબર કરી લેજો ચેનલને, તો આનો આ વિડીયો આપણે જોવા મળશે તમને. ને મિત્ર આ બાજુમાં વાડી છે અમારા ઘનશ્યામભાઈની, એની બાજુમાં સંજયભાઈની વાડી છે. તો એ પણ આપણને સપોર્ટ કરે છે, તો એની વાડી પણ બતાવી દો. તો એને પણ એવું છે ડેમ ખાલી થાય એમ વાવતું જવાનું. તો આવી રીતના છે બધું. તો મસ્ત મજાની લોકેશન છે, કાંઈ ઘટે નહીં એવું. તો મિત્રો અત્યારે આપણી વાડીએ હવે બોર આવી ગયા છે, એ ઘટીને બોર આવી ગયા છે. તો અત્યારે પાકી ગયા છે, તો મેં થોડાક બોર ખાઈ લઉં. તો આવી રીતના છે મસ્ત મજાના બોર ને ઘટીને. ઓલા ઘનશ્યામભાઈની વાડીએ બાકી બોર એમ થાય, આપણી વાડીએ બોવડી છે ને બુડી જાય છે ને, પાણીમાં આવી જાય છે, એટલે બોર કંઈ છે નહીં બરાબર. કાંઈ વાંધો નહીં, કોઈ મિત્રને ખાવા હોય તો આવી જાય વાડી એમ તારે, આપણે તો એ ખવડાવશું એટલા હશે એટલા. તો મિત્રો આવી રીતના કંઈક વાડી છે આપણે લોરની.
આ બધું વાવવાનું છે, આમાં બધા તેલ વાવવાના છે, જેમ ખાલી થઈને એમ વાવવાનું છે. આ બધું વાવવાનું છે, આ બધું વાવવાનું છે ને આ બધું અમે ગાડી પીડીને આપણે બધું વાવી દીધું છે. આ ગાડી છે ને આ બધું વાવી દીધું છે આપણે ને આ બધું જેમ ખાલી થાય એમ વાવતું જવાનું છે હવે. મિત્રો આ આપણા બધા ગેલકા છે, મસ્ત મજાના. તો વહેલા આવી ગયા છે, કંઈ ઘટે નહીં. એવા તો ગેલકા તે મસ્ત મજાના આવી ગયા. તો ગેલકામાં ફાલ જોરદાર આવે. જો આવી રીતના છે ગેલકા, કંઈ ઘટે નહીં. એવા તો મસ્ત મજાના. અને અહીંથી હવે શરૂઆત થઈ જાય છે સોળાની, કેમ કે બધું શાકભાજી વાવેલું છે આપણી વાડીએ, એટલે તો અહીંથી હવે સોળાની શરૂઆત થઈ જાય છે. અહીંથી ગેલકા પૂરા થઈ જાય છે, અહીંથી હવે સોળા તમને બતાવી દઉં. તો મિત્રો આ સોળા પણ ચાલુ થઈ ગયા છે. સોળામાં જોરદાર ફાલ આવી ગયો છે, કંઈ ઘટે નહીં. એવા જો તમને બતાવીશ, એમાં કંઈ ઘટે નહીં એવો ફાલ આવી ગયો છે આખા ઓલામાં. તો આવી રીતના છે બધું. હા, સોળા ખાવામાં પણ બહુ મીઠા લાગે. આ બધા સોળા છે. આ છે મિત્ર, તમને ખબર હોય તો કહેજો, બાકી હું તો કહી દે. આ છે આપણે ડુંગળીને બી કરવાના મોગરા વાવેલા છે. જો ઘટે નહીં એવા છે. આમાંથી થાય ડુંગળીનું બી, જે આપણે રોપ કરીએ ને ડુંગળીનું, એમાંથી આનું થાય છે બી, પછી રોપ થાય. તો મસ્ત મજાના છે મોગરા, કંઈ ઘટે નહીં એવા. મિત્ર આ છે આપણી વાડીની કોબી, મસ્ત મજાની. જો મંચુરિયન બને, કંઈ ઘટે નહીં એવું. જો દડા જો મોટા મોટા થઈ ગયા છે. આ દડા જો ફાટી થઈ ગયા. તો એને આથી ઈયળ આવી ગયો હોય ને એટલે એવી રીતના થઈ જાય છે. મસ્ત મજાની કોબી છે. જો આ બાજુથી છે, મસ્ત મજાની કોબી છે. તો કંઈ ઘટે નહીં એવી. કોઈ મિત્રને કોબી ખાવી લઈ જાય. જો લાડ બધી છે. તો આ ડેમની કાંઠે આપણી વાડી છે બધી. આ બધું વાવવાનું છે. તો અહીંથી બધું ટોટલિંગ વાવવાનું છે આ વાડીમાં. જેમ પાણી ખાલી થતું જાય એમ વાય વાવતું જવાનું. જો આ બધું વાવવાનું છે. નજારો છે મસ્ત મજાનો, કંઈ ઘટે નહીં. જો એટલું ઉપર વાવી દીધું શાકભાજી બધું, અને આ નીચે શાકભાજી બધું વાવવાનું છે. આ છે આપણી ડેમની કાંઠે દૂધી. હા, મસ્ત મજાની દૂધી છે. દૂધી પણ આવી ગઈ છે. જો કંઈ ઘટે નહીં એવી દૂધી છે. નાની નાની દૂધી બહુ આવી છે. જો મસ્તની દૂધી છે, એક નંબર. આ છે આપણી વાડીની રીંગણી. તો રીંગણી પણ મસ્ત મજાની છે, કંઈ ઘટે નહીં એવી છે. તો રીંગણા પણ આવી ગયા છે, કંઈ ઘટે નહીં આવી ગયા છે. આ બધા રીંગણા આવ્યા છે નાના નાના બધે, કેમ કે કાલે ઉતાર લીધા એટલે આજે રીંગણા જોવા નહીં મળે મોટા મોટા. તો આ નાના નાના જોવા મળશે. તો નાના નાના રીંગણા છે બધા, એમાં નાના નાના બતાવી છે. કાલે ઉતારે એટલે જોવા ન મળે. તો મિત્રો આ બધી વાડી તમને બતાવી દીધી છે. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો, કેમ કે તો તમને આવનો આ વિડીયો જોવા મળશે. તો આ બધા વાડીના, કેમ કે આપણે આવનો આ વિડીયો વાડીના જ બનાવી છે.